ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. કેમ છો? મજામાં ને બધા? હા, હું ભાવનાબેન ત્રિવેદી શ્રી રહ કોટક પ્રાથમિક શાળા તરફથી તમારું સ્વાગત કરું છું. વેલકમ ટુ ઓનલાઈન ક્લાસરૂમ. ધોરણ 8 વિષય ગુજરાતી. પાઠ 14 સાકરનો શોધનારો અને તેના લેખક યશવંત પંડ્યા અને પ્રકાર છે એકાકી. મિત્રો, આપણે આ નવો પાઠ શરૂ કરતા પહેલાં હું તમને એક પંક્તિ સંભળાવું છું. એ સાંભળીને મને કહેજો કે તમને એ કંઈ યાદ આવે છે. બરાબર? સાંભળજો હો. આવનારી સૌ ખુશીની વાત કરીએ, એક નવી શરૂઆત કરીએ. હર વખત શું માત થઈ જવું દુઃખોથી, ચાલ આ વખતે દુઃખોને માત કરીએ. અરે એક સાથે નહીં બેટા. હા, કોણ બોલશે? હા, બોલો. ગુડ. કાવ્યની પંક્તિ ગાય મેં, બરાબર. પણ એ કાવ્યનો પ્રકાર કયો હતો અને કયું કાવ્ય હતું? સરસ, તમને તો ખૂબ યાદ છે. એ કાવ્યનો પ્રકાર ગઝલ હતો અને કાવ્ય હતું શરૂઆત કરીએ. એ આપણે ભણ્યા, બરાબર ને? પણ આ વખતે આપણે નવા પાઠની શરૂઆત કરવી છે. અને એ પાઠની શરૂઆત કરતાં આપણે પહેલાં લેખકનો પરિચય મેળવીએ. લેખક વિશે જાણવું. લેખકે લખેલા આ પાઠના પ્રકાર એ એકાંકી નાટક છે. એટલે કે જુદા જુદા અંકો દ્વારા એ 3 ભાગમાં વહેંચાયેલું નાટક છે. બરાબર? તો નાટકની અંદર પાત્રો હોય, એ કયા પાત્રો છે એ બધું જ જાણી અને પછી આપણે એ નાટકને સમજીએ. અને જ્યારે આપણે રૂબરૂ મળીશું ને, ત્યારે ક્લાસની અંદર આ એકાંકી નાટક પણ કરીશું. હા ને? તમને બધાને અહીંયા આપેલા પાત્રો ભજવવાના છે. અને મને ખબર છે કે તમને એ તો બહુ જ મજા આવવાની છે ભજવવાની. ખરું ને? પણ એ જ્યારે રૂબરૂ મળીશું ત્યારે. અત્યારે આપણે સૌ પહેલાં લેખકનો પરિચય મેળવીએ. આ પાઠ 14 સાકરનો શોધનાર એ એકાંકી નાટક છે અને તેના લેખક યશવંત પંડ્યા છે, જેમનો જન્મ 1905માં થયેલો અને અવસાન 1955ની અંદર થયેલું. યશવંત સવાઈલાલ પંડ્યા એ ભાવનગરના વતની હતા. તેઓ અભ્યાસકાળ દરમિયાન એટલે જ ભણતા હતા તે સમય દરમિયાન નાટ્ય લેખક તરીકે જાણીતા થયા. પડદા પાછળ જેવા લાંબા નાટકો લખ્યા છે. બાળ નાટકો તેમનો નાટ્ય સંગ્રહ છે. એટલે બાળ નાટકો નામના નાટ્ય સંગ્રહની અંદર તેમણે ઘણા બધા નાટકો લખેલા છે. એકાંકી નાટક એટલે એક અંકવાળું નાટક. આપણી ભાષામાં એકાંકી નાટકનો પ્રારંભ બટુભાઈ ઉમરવાડિયાએ કર્યો હતો અને એ પછી યશવંત પંડ્યાએ નવીન વિષયો અને ચમકદાર સંવાદોવાળા એકાંકી નાટકો આપીને આકર્ષણ જમાવ્યું હતું. લાંબુ નાટક એ ટૂંકી વાર્તાની જેમ જ જીવનના કોઈ એક બિંદુને સ્પર્શીને
એના પર વેધક પ્રકાશ પાડે છે. એટલે કે લાંબુ નાટક હોય પણ જીવનમાં બનેલી કોઈ એક ઘટના એ નાનકડા બિંદુ સમાન હોય અને છતાંય એ માનવ જીવન ઉપર કેટલી અસર કરી જાય છે એ વાત દર્શાવતું લેખક એ પ્રેક્ષકોને સમજાવતું ખૂબ સુંદર નાટક રચે છે. આ પાઠની અંદર 3 દ્રશ્યોમાં વહેંચાયેલા આ એકાંકીમાં લેખકે બાળકનો ક્યારે વિકાસ થાય છે અને ક્યારે તે કુંઠિત થાય છે તે બતાવ્યું છે. કુંઠિત થવું એટલે એનો વિકાસ અટકી જવો એ બતાવ્યું છે. અંજનના પ્રયોગો પાછળનું માનસ ન સમજી શકનાર પિતા નિખિલ રાયનું કડક વર્તન, માતાનો બાળક તરફનો સ્નેહભાવ, ભાઈ બહેનનો નિર્મળ અને નિખાલસ પ્રેમ અને કાકાની બાલ માનસની સમજણ, આ બધાને લેખકે અહીં સુંદર રીતે ઉઠાવ આપ્યો છે. એટલે માતા પિતાએ બાળકના વિકાસ માટે એના માનસને સમજવું ખૂબ જરૂરી છે અને એ વસ્તુ આ નાટક દ્વારા લેખક સમાજના તમામ માતા પિતાઓને એક સંદેશો આપે છે. આ નાટકની અંદર પાત્રો આપવામાં આવ્યા છે જેની અંદર અંજન અને કિન્નરી એ બંને ભાઈ બહેન છે. અંજન 12 વર્ષ અને કિન્નરી છે 10 વર્ષની. નિખિલ રાય એ ભાઈ બહેનના પિતા છે જેની ઉંમર 35 વર્ષની છે. સુરેન્દ્રનાથ દાક્તર છે જે 30 વર્ષના છે અને ભાસ્કર રાય એ નિખિલ રાયના મિત્ર છે જે 34 વર્ષના છે. એટલે આ તમામ પાત્રો આપણને કંઈક સંદેશ આપી જાય છે અને એનો પહેલો અંક એ આપણે સમજીએ. અંજનનો અભ્યાસખંડ જોવા જેવો છે. ખુરશીમાં ઝાઝમ ઉપર જોડા સાથે જ્યાં ને ત્યાં ચોપડીઓ અને નોટબુક રખડતી પડી છે. એટલે કે એનો અભ્યાસખંડ જ્યાં એ ભણે છે, જે રૂમમાં એ રહે છે એ રૂમ ખૂબ અસ્તવ્યસ્ત છે. બધી જ જગ્યાએ એટલે કે નીચે જમીન ઉપર જે શેતરંજી પાથરી હોય, ઝાઝમ જેને કહેવાય, એના ઉપર ચપ્પલ સાથે ખુરશી ઉપર જ્યાં ને ત્યાં આખા રૂમમાં નોટબુકો અને ચોપડીઓ રખડતી જોવા મળે છે. ટેબલ ઉપર મોજા છે. મેલા અને ધોયેલા કપડાં પણ એક જ ઢગલામાં દેખાય છે. એના કપડાં પણ બંને ગંદા કપડાં પણ છે અને સારા કપડાં પણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી આપણે એવું પણ શીખવું પડે કે આપણે જ્યાં અભ્યાસ કરતા હોય તે રૂમ, તે જગ્યા આપણે હંમેશા સ્વચ્છ રાખવી જોઈએ અને આપણે એક ટેવ રાખવી જોઈએ કે આપણે જે વિષયનો અભ્યાસ કરતા હોઈએ તે વિષયની નોટબુક, બુક, કંપાસ જે કંઈ જરૂરી હોય એટલું જ બહાર રાખી બાકીનું બધું જ એ આપણા બેગમાં અથવા તો આપણા ટેબલના ખાનામાં, ડ્રોરમાં મૂકી દેવું જોઈએ. આમાંથી કેટલાને એવી ટેવ છે કે ઘરે ગયા પછી યુનિફોર્મ નથી બદલતા, બેગ એની ચોક્કસ જગ્યાએ નથી મૂકતા, બૂટ મોજા એક આમ ઉડાડ્યું હોય, એવું તો નથી કરતા ને? વેરી ગુડ, તમે તો ખૂબ સારા વિદ્યાર્થીઓ છો, ખરું ને? તમે બધા તમારું ઘરે ગયા પછી તમામ વસ્તુ જગ્યાએ જ મૂકો છો, ખરું ને? મને ખબર છે કે સ્કૂલેથી ઘરે જાઓ તો પહેલાં બૂટ મોજા મૂકો છો, દફતર મૂકો છો, વોટર બેગ તમારી નાસ્તાનો ડબ્બો જગ્યાએ મૂકો છો, સાફ કરવાની જગ્યાએ, ખરું ને? પછી કપડાં ચેન્જ કરો, હાથ પગ ધોવો અને પછી જ ચા નાસ્તો કે દૂધ, કોફી જે કાંઈ એક્સ્ટ્રા તમે પીતા હો કે લેતા હો એ કરો છો અને પછી સીધા રમવા ઉપડો છો, હે ને?
સાચી વાત ને? આ જ વિદ્યાર્થી ખૂબ ડાયો ને સરસ કહેવાય. એ વિદ્યાર્થીએ પોતાનું કામ તો જાતે જ કરવું જોઈએ, નહીંતર જુઓ અંજનનો રૂમ કેવો ગંદો દેખાય છે એવું આપણું પણ લાગે. અને આવું ગંદુ રાખ્યું હોય ને તો સરસ્વતી માતાને આપણી પાસે આવું ના ગમે. ઘરમાં ગંદુ રાખ્યું હોય તો મમ્મી પણ રાડો પાડે ને, હે ને? એટલે જો માને પણ ન ગમતું હોય તો આ તો સરસ્વતી માતા છે, વિદ્યાના દેવી, એને પણ ના ગમે. એટલે હવેથી તમે વધારે સરસ તમારો ભણવાની જગ્યા રાખશો, ખરું ને? ઓકે, ચાલો આગળ શીખીએ. 1-2 કિત્તા, 2-3 પેન્સિલ, રબર વગેરે છૂટા છવાયા રખડે છે અને અહીં અંજન આવે છે. કિત્તા એટલે શાહીમાં બોડીને લખવાની પેન, જેને કિત્તો કહેવાય, ખડીયો કહેવાય. પહેલાં ઇંક પેન આવતી હતી, જેમાં શાહી ભરવાની હોય ને શાહી ભરવા માટે ખડીયો પણ હોય. તો એ બધું જ રૂમમાં અસ્તવ્યસ્ત રખડે છે અને અંજન રૂમમાં આવે છે. અંજન: લાલમાં વાદળી રંગ મેળવીએ એટલે જાંબુડો થાય. પીળામાં લાલ મેળવીએ એટલે નારંગી થાય. વાદળીમાં લાલ મેળવીએ એટલે એ સંભારવાની એટલે યાદ કરવાની મહેનત કરે છે, માથું ખજવાળે છે, પણ કંઈ ફાવતો નથી એટલે એને કશું યાદ આવતું નથી. ચીડાઈને, ગુસ્સે થઈને માસ્તર આમ ગોખાવ્યા કરે, એ ખોટું, યાદ તે કેટલું રહે? હું ગણિત ગોખું કે ઇતિહાસ ગોખું? એક પાકું કડકડાટ કરું છું ત્યાં બીજું મગજમાંથી ખાલી ખમ થઈ જાય છે. મુઠ્ઠી પછાડીને, અમારે ભણવુંય કેટલું, રમવાનું તો જાણે નામ જ ન લેવું. હું તો હેરાન થઈ ગયો. આવું ભણતર તે કોણે કર્યું હશે? તમને પણ આવું થાય છે ને, હે ને? પણ આ ભણવું તો આપણા માટે ખૂબ જરૂરી છે. એટલે આવું વિચારવાનું નહીં. ગુડ. નિરાશ થઈને એક ખુરશીમાં પડે છે. એવામાં ટેબલ પર હાથ અડકતા લાલ શાહીનો ખડીયો ઢળે છે. જુઓ, ટેબલ ઉપર દેખાય છે. ઢળે છે એટલે આડો પડી જાય છે. અંજન બ્લોટિંગ વડે ડાઘ સાફ કરે છે. એથી એના આંગળા ખરડાય છે. આંગળા ખરડાય એટલે રંગવાળા થાય છે, શાહીવાળા થાય છે. બ્લોટિંગ પર ડાઘ સામે જોઈને, આ બરાબર ઉપાય છે. એકવાર આ લાલ ડાઘમાં ભૂરી શાહી ભેળવું એટલે પછી કોઈ દાડો નહીં ભૂલાય કે લાલ રંગમાં વાદળી રંગ ભેળવ્યાથી કયો રંગ ઉત્પન્ન થાય. એ વાદળી શાહીનો ખડીયો બ્લોટિંગ પેપર ઉપર ઊંધો વાળે છે. એ જ પોતાની જાતે એક્સપેરિમેન્ટ કરે છે કે ભાઈ હું લાલ રંગમાં વાદળી ભેળવું તો કયો થાય, એને યાદ નહોતું આવતું. એ વાદળી શાહીનો ખડીયો બ્લોટિંગ પેપર ઉપર ઊંધો વાળે છે. એને ખબર નથી રહેતી કે એથી એના હાથ તો શું, કપડાં પણ સારી પેઠે ખરડાય છે. એ ઊંધો વાળવા જાય છે અને એનું ધ્યાન નથી રહેતું કે મારા હાથ તો ગંદા થાય છે, એની સાથે સાથે મારા કપડાં પણ ખરડાય છે એટલે બગડે છે, ડાઘા પડે છે. ઉત્સાહથી બરાબર જાંબુડો એ કૂદકા મારવા માંડે છે. ફિકરથી, ચિંતાથી, પણ પીળા રંગનું શું થશે એ વિચારવા લાગે છે. એટલામાં એની નાની બહેન કિન્નરી પ્રવેશ કરે છે. કિન્નરી: ભાઈ 17 કેટલાય 100?
અંજન ડાઘા સંતાડતો. એના હાથ બગડેલા હતા ને એટલે સંતાડે છે. પણ હું વાંચું છું ત્યારે કેમ આવી? જા, નથી કહેતો. તું તો હમણાં કૂદકો મારતો હતો. તેમાં તારું શું ગયું? જા, તું તારું કામ કર. પણ કે કૂદકા મારવા દઉં? અંજન ગુસ્સે થઈને, ગરબડ નહીં, જા, હું કૂદીશ ખરો, પણ તને તો નહીં જ કહું. અંજન ખરેખર ફરીથી કૂદવા લાગે છે. કિન્નરી શાહીના ડાઘા જોઈ જાય છે. એટલે કિન્નરી તાળી પાડીને બોલે છે, બાપુને બોલાવા દે. કપડાં કાળા કર્યા છે તો લગીર ગાલ લાલ કરે. લગીર ગાલ લાલ કરે એટલે તે તારા કપડાં બગાડ્યા છે તો બાપુ એટલે પપ્પા. પપ્પા આવશે તો તને ખીજાય અને ફડાકો મારશે, લાફો મારશે. એટલે લાફો પડવાથી ગાલ કેવો થઈ જાય? હા, લાલ. કિન્નરી જવા જાય છે. અંજન તેનો હાથ ઝાલે છે. મને જવા દે. કિન્નરી 17 + 19 કિન્નરી જતી અટકે છે. અંજનને હાશ થાય છે. પણ ત્યાં તો એમના બાપુઓ આવે છે. કેમ રે, શાના ધમ પછાડા ચલાવ્યા છે? આ કિન્નુ મને ક્યારની પજવે છે. કેમ રે કિન્નર? મસ્તી તો અંજુ કરે છે. એનો હાથ જુઓ, એના કપડાં જુઓ. અંજને આંગળા અને કપડાનો ડાઘ સંતાડવાની મહેનત લીધી હોય છે, પણ એ નકામી જાય છે. એટલે કે એના પિતા જોઈ જાય છે કે એના હાથ અને કપડાં ગંદા થયા છે. ડાઘ જોતા નિખિલરાયનો મિજાજ બગડે છે. મિજાજ બગડવો એટલે ગુસ્સો આવે છે. એ જોતાં કિન્નરી ત્યાંથી સરકી જાય છે. નિખિલરાય અંજનનો કાન પકડીને, અલ્યા, તું તો સુધરવાનો જ નહીં ને? રોજ ને રોજ તારી સામે ફરિયાદ હોવાની. એક દી બારીના કાચ ભાંગે છે તો બીજે દી દવાની બાટલી ફોડે છે. આજે સાય ઢોળી, કપડાં બગાડ્યા, આખા ઘરમાં ડાઘા પાડ્યા. ગુસ્સો ઉભરાતા નિખિલરાય અંજનને થપ્પડ ચોડી દે છે. અંજન ઢીલો ઢસ બન્યો છે. એટલે એના પપ્પાએ લાફો માર્યો. એટલે લાફો પડતા અંજન એ ઢીલો બની જાય છે. એને દુઃખ થાય છે અને બેસી જાય છે. બોલ, કેમ કરતા સાય ઢળી? ટેબલ પર નાચ કરતો હતો કે ખડીયો કાઢતો હતો? અંજન, હું લાલ શાહીમાં વાદળી ભેળવવા ગયો. ત્યારે તો કહે ને કે હુન્નર કરતો હતો. હુન્નર એટલે નવા અખતરાઓ. ના, હું ખાતરી કરતો હતો કે એ બેની મેળવણીથી જાંબુડો રંગ થાય છે કે નથી થતો. કેમ? કોઈ રંગારાને ત્યાં નોકરી લેવી છે કે શું? રંગારો એટલે કાપડનો અથવા તો દિવાલનો રંગ કરનાર હોય ને, એને રંગારા કહેવાય. માથામાં ટપલી મારી, બેસ, વાંચવાનું વાંચ. 10 વાગ્યા પહેલાં જો આ ખુરશીમાંથી હલ્યો કે બોલ્યો તો તારા પગ જ વાઢી નાખીશ. પગ જ વાઢી નાખીશ એટલે તને મારીશ, ગુસ્સાથી કહે છે. અંજન ગુપચુપ ખુરશીમાં ગોઠવાય છે. નિખિલરાય જવા લાગે છે. કિન્નરી, બાપુ,
માં કહે છે કે અંજનને મારશો માં? નિખિલરાય: એણે જેને બગાડ્યો છે ને, તદ્દન રેઢિયાળ છોકરો થઈ ગયો છે. કાલે એના માસ્તર પણ કહેતા હતા કે ભાઈ પહેલા નંબરના ઠોઠ છે. ઠોઠ એટલે નબળા છે. માસ્તર ભણાવે છે ત્યારે ભાઈનું મન ભીતોમાં ભમતું હોય છે. ફાવે છે તો ઊંઘી જાય છે અને નથી ઊંઘતા ત્યારે બાંકડા બગાડે છે. બાંકડા એટલે બેન્ચ. બેન્ચ બગાડે છે એટલે બેન્ચ ઉપર લીટા કરે છે. ઘણા વિદ્યાર્થીને આવી ટેવ હોય છે, હે ને? બોલપેનથી ને પરીકરની અણીથી બેન્ચો ઉપર નામ લખે, ચિત્ર દોરે, તો એ સારી ટેવ કહેવાય નહીં. અંજન પણ આવું કરે છે. વર્ગના બાંકડે બાંકડે એમનું નામ કોતરાઈ ગયું છે. તારી માને મોટા ભાઈના પરાક્રમ તો કહે, પછી ભલે એનું ઉપરાણું તાણે. કિન્નરી જતી રહે છે. અંજન જરા પાછળ નજર કરે છે. વળી ચોપડીમાંથી માથું ઊંચું. આજે તારે માથે મોત ભમતું લાગે છે. મોત ભમતું લાગે છે એટલે હું તને ખૂબ મારીશ. મને એમ કે બાળકને કોણ કલેશ કરાવે? કોણ કલેશ કરાવે એટલે ક્લેશ એટલે ગુસ્સો. બાળક ઉપર કોણ ગુસ્સો કરે અમસ્તો એમ. એટલે હું મૂંગો રહેતો હતો. પણ તમે તો મોંમાં આંગળા નાખીને બોલાવો એવા છો. મોંમાં આંગળા નાખીને બોલાવવો એટલે ગુસ્સો ન આવતો હોય તો ગુસ્સો કરાવો છો. ખીજાવું ન હોય તો તોફાન કરીને ખીજાવડાવો છો. તોફાન કરો એટલે ગુસ્સો આવે ને, અને ગુસ્સો આવે એટલે કહે માવતરનું માવતરપણું રહેવા ક્યાં દ્યો છો? માવતરનું માવતરપણું એટલે માતા પિતા એ તમને પ્રેમ કરે, ખૂબ સારી રીતે રાખે, એવું તમે રહેવા દેતા નથી. તમે નુકસાનનું કાર્ય કરો છો, તોફાન કરો છો, એટલે માતા પિતાને તમારા ઉપર ગુસ્સો કરવો પડે છે, તમને મારવા પડે છે. એટલે માતા પિતાપણું રહેવા દેતા નથી. એમ એ ગુસ્સે થાય છે. અને ગુસ્સે થવાથી અંજનનું હવે શું થાય છે અને કિન્નરીને પણ શું તકલીફ પડે છે એ આપણે સેકન્ડ પાર્ટમાં એકાકીના બીજા ભાગની અંદર શીખીશું નેક્સ્ટ પીરિયડમાં. બરાબર? ત્યાં સુધી આપણે રજા લઈશું. ગુડ બાય એન્ડ થેન્ક યુ.